બનાસકાંઠાની આ વખતની ચૂંટણી ઇતિહાસમાં પહેલી વખત એટલી ચર્ચામાં રહી છે કે લોકોએ સોશિયલ મીડિયાથી લગાવીને ગ્રાઉન્ડ લેવલ સુધી 2 મહિના સુધી ચર્ચાઓ કરી છે। પણ હવે આ વાતને અને કોણ જીતશે બનાસનો કિલ્લો એ ચર્ચાઓ ઉપર પૂર્ણ વિરામ 4 જૂને આવી જશે। જી હા, બનાસની બેન જ્ઞાનીબેન મારશે બાજી કે બનાસની દીકરી ડોક્ટર રેખાબેન ચૌધરી મારશે બાજી, તે જોવાનું રહ્યું છે અને ચૂંટણીના પરિણામ 4 જૂને છે। નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી। લોકસભા 2024ની ચૂંટણીના પડઘા શાંત થઈ ચૂક્યા છે અને ગુજરાતમાં ભાજપને હેટ્રિક મળશે કે કેમ 26માંથી 26 લાવી અને શું દેશમાં કોની બનશે સરકાર, તેની પણ રાહ જોઈને બેઠેલા મતદારો 4 જૂનનો ઇંતજાર કરી રહ્યા છે। વાત કરીએ બનાસકાંઠા લોકસભાની તો આ બેઠક રાજકોટ બેઠક પછી સૌથી વધુ ચર્ચામાં રહેવાવાળી બેઠક બનાસકાંઠા જિલ્લો છે। સોશિયલ મીડિયામાં જ્ઞાનીબેન ઠાકોરના સમર્થકોએ તો તેમના ફેવરમાં એટલી બધી પોસ્ટો કરી દીધી કે એક તરફી ચૂંટણીનો માહોલ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ ભાજપના સાયલેન્ટ વોટરો શું કમાલ કરશે કે કેમ તે જોવાનું રહ્યું છે। હવે જી હા, ચૂંટણીમાં બનાસકાંઠામાં 2 સૌથી મોટા સમાજો એટલે કે ઠાકોર સમાજ અને ચૌધરી સમાજના બંને ઉમેદવારો સામસામે હતા અને સમાજવાદના કારણે આ લડાતી ચૂંટણી કેવો પરિણામ આવશે તે આપણે જોવાનું રહ્યું છે। પરંતુ આ 2 મોટા સમાજો એક સરખું મતદાન હોવાના કારણે નાના સમાજો નિર્ણાયક સાબિત થઈ શકે તેવું સ્પષ્ટપણે હવે જોવાઈ રહ્યું છે। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં 14 લાખ મતદારોએ મતદાન કર્યું છે અને વાત કરીએ ઠાકોર સમાજની તો એ સમાજ જોડે 3,43,000 જેટલા મતદારો હતા, તેમાંથી લગભગ 68-69% મતદાન થયું છે, એટલે કે 2,35,000 લોકોએ ઠાકોર સમાજના લોકોએ મતદાન કર્યું છે। એમાંથી ગણીએ કે 5% સામેવાળા પક્ષમાં ગયા હોય તો 95% મતદાન જે કોંગ્રેસના ફેવરમાં થયું છે। જો વાત કરીએ ચૌધરી સમાજની તો આ સમાજે 78% મતદાન કરીને રેકોર્ડ પણ બનાવ્યું છે, એટલે કે વાત કરીએ 2,17,000 જેટલા મતદાન આ સમાજનું થયું છે। એમાં પણ આપણે 5% વિરોધી પક્ષ એટલે કે કોંગ્રેસમાં નાખીએ તો પણ 95% જેટલો મતદાન ભાજપ ફેવરમાં થયું છે। મતલબ સ્પષ્ટ છે કે સમાજવાદના કારણે બંને પક્ષોને એક સરખા મતદાન મળ્યા છે। લગભગ આ 2 સરખા મતદાન હોવા પાછળના કારણો એ પોતાના રાજકીય વિશ્લેષણો બીજી રીતે પણ વ્યક્ત કર્યા છે અને એ પણ કહી રહ્યા છે કે નાના સમાજો નિર્ણાયક સાબિત થઈ શકે છે। આપણે વાત કરીએ દલિત સમાજની તો દલિત સમાજના જોડે 1,60,000 જેટલા મતદારો હતા, તેમાંથી 1,10,000 થી 15,000 જેટલા મતદાર દલિત સમાજના લોકોએ કર્યું છે અને જો કહેવાય છે કે દલિત સમાજ એ લગભગ કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે, તે છતાં પણ 80-20ના રેશિયોમાં ભાજપને પણ ક્યાંક મતો મળ્યા છે તેવું દેખાઈ રહ્યું છે। જો વાત કરીએ મુસ્લિમ સમાજની, તે સમાજ જોડે પણ 96,000 મતદારો હતા, એમાંથી 65,000 જેટલા મતદાન થયું છે તેવી સંભાવનાઓ દર્શાઈ રહી છે। તે પણ મુસ્લિમો કોંગ્રેસ તરફે મતદાન કર્યું છે તેવું દેખાઈ રહ્યું છે। પરંતુ હવે બીજી સમાજ એટલે કે રબારી સમાજની વાત કરીએ તો રબારી સમાજના 2 નેતાઓ એટલે કે માવજીભાઈ દેસાઈ અને ગોવાભાઈ રબારી આ જિલ્લામાં એમનું વર્ચસ્વ રહેલું છે અને આ 2 નેતાઓએ ભાજપ તરફે મતદાન કરવામાં પૂરી કોશિશ કરી છે, પરંતુ સામે જ જ્ઞાનીબેન ઠાકોરને સાથ અને સહકાર રબારી સમાજમાંથી મળવાવાળા ઠાકરસિંહભાઈ રબારીએ પણ એ જ પ્રકાર ભાજપને આપ્યું છે અને એમણે કહ્યું છે કે આપણે જ્ઞાનીબેન આપણો સમાજ સાથે છે અને આપણે એમને મામેરું ભરવાનું છે વિજય બનાવીને। હવે જોવાનું રહ્યું કે આ સમાજે લગભગ 50% મતદાન બંને પક્ષોને મળ્યું છે તેવું પણ સંભાવનાઓ જોવાઈ રહી છે। પરંતુ હવે વાત કરીએ આપણે રાજપૂત સમાજ એક ક્ષત્રિયોના વિરોધના કારણે ભાજપને મત 40-60ના રેશિયોમાં 40% ભાજપને મળ્યા છે, 60% કોંગ્રેસને મળ્યા છે તેવું પણ દ્રષ્ટિકોણ જોવાઈ રહ્યું છે। તો બીજા એવા કેટલાય સમાજ જેવા કે પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, માળી સમાજ, સુથાર સમાજ, જાટ સમાજ, ઠક્કર સમાજ, બ્રાહ્મણ સમાજ આ લગભગ ભાજપ તરફે મતદાન થયું છે, એટલે રેખાબેન ચૌધરીનો પલ્લો એ મતદારોએ વધારે કર્યું છે। એટલા માટે બીજેપીના સાયલેન્ટ વોટરો કેટલો કમાલ કરશે તો ચૂંટણીમાં પરિણામ જ બતાવશે, પરંતુ સટ્ટા બજાર પણ ભાજપને ફેવરિટ માની રહ્યું છે।
ચોક્કસપણે ચર્ચાનો વેગ પકડ્યો છે આખા ગુજરાતમાં, ખાસ કરીને બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર કે જ્ઞાનીબેન ઠાકોર તે વિજય બને છે, પરંતુ બીજેપીના સાયલેન્ટ વોટરો, પોલિટિકલ પંડિતો અને સટ્ટા બજારના વિશ્લેષકોનું કહેવું છે કે પરિણામ એ ચોંકાવનારો હશે. અમે તો ફક્ત અનુમાન આપના દ્વારા વ્યક્ત કરીએ છીએ કે આવો અનુમાન એને સંભાવનાઓ હોઈ શકે, પરંતુ રિઝલ્ટના દિવસે ખબર પડશે કે જ્ઞાનીબેન ટક્કર આપ્યું છે કે રેખાબેન ભાજપનો ગઢ સાચવી રાખ્યો છે. જો વાત કરીએ કે આ બે પક્ષો અને બે બહેનો સામે હતા, આ ચૂંટણી દરમિયાન સૌથી વધુ અસર એ લોકો ઉપર પડી છે કે જાતિવાદના કારણે રાજકીય પક્ષ છોડી અને બીજા પક્ષમાં પોતાનું ખેસ ધારણ કર્યું છે. કારણ કે જ્યારે રાજનીતિ એ સમાજવાદમાં પરિવર્તન થતી હોય છે ત્યારે એવા નેતાઓને સૌથી વધુ તકલીફ પડતી હોય છે. અને બનાસકાંઠાના ઇતિહાસમાં એવા કેટલાય નેતાઓ કે જે કોંગ્રેસ છોડી અને એવા સમયે કે જે ચૂંટણી ચરમસીમાએ હતી તે સમયે ભાજપમાં આવ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ પક્ષ પલટો કરનારા નેતાઓનું કેટલું વર્ચસ્વ એ વોટરો ઉપર રહ્યું, એ સમાજો ઉપર રહ્યું, તે 4 જૂને ખબર પડશે. અને હવે આપણે આ વિશ્લેષણોના આધારે 4 જૂનના દિવસે સ્પષ્ટ થશે સ્થિતિ કે કોણ મારશે બાજી અને બનાસકાંઠાનો કિલ્લો કોણ જીતશે. નમસ્તે.